ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી. અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી. કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને. અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ. એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી. જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ પૂરતા સમયની આપો. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે. આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો. આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની. પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં. કોઈકને એક દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો. શું આ લોકશાહી છે?